માણસ બીમાર પડે તો દવા ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે માનસિક બીમારી આવે ત્યારે કોણ? ત્યારે રામચરિતમાનસ છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ તો એમ કહે કે રામની કૃપા એ જીવન જીવવાની એક ટિપ્સ છે. રામનું કથા એ પણ એક જીવન જીવવાની એક સીડી છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની રચના કર્યા પછી પણ છેલ્લે એમ કહે, પાયો પરમ વિશાળ જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ. મને તો થોડી કૃપા થઈ છે રામની. કેટલી કૃપા કે ગાયના શિંગડા ઉપર રહીનો દાણો જેટલી વાર ટકે એટલી લવલેશ કૃપા થઈ છે. એમ મારા ને તમારા જીવનમાં પણ રામની લવલેશ કૃપા થઈ જાય એટલે આપણે જીવન જીવવાની ટિપ્સ શીખી જઈએ છીએ. અને રામચરિતમાનસની એક એક ચોપાઈ મને તમને જીવન જીવતા શીખવે છે, જીવન ઓળખતા શીખવે છે. માટે રામચરિતમાનસનો ગ્રંથનો આશ્રય કરજો. જય સિયારામ.